જે હપ્તા લેનારા છે, જે હપ્તા ગાંધીનગર પહોંચાડનારા છે, એવા લોકોને હવે બીક લાગવા માંડી છે કે હવે કોંગ્રેસ પાર્ટી આ દારૂ ડ્રગ્સનો મુદ્દો લઈને આવશે, આ લોકોને ખુલ્લા પાડશે, આ આવક બંધ થઈ જશે તો આપણે પેલા જલસા કરીએ છીએ પૈસા ક્યાંથી આવશે? અને ગાંધીનગરમાં બેઠેલા લોકોને લાગે છે કે દર મહિને નીચે વાળા તો 10% પૈસા ખાય છે, પણ 90% જે હપ્તો આવે છે તો ગાંધીનગર પહોંચે છે। આજે ગામે ગામ બુટલેગરો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જેને કેવું હોય, જ્યાં રજૂઆત કરવી હોય કરો, મારો હપ્તો તો છે ગાંધીનગર પહોંચે છે, મારો કોઈ વાળ પણ વાંકો કરવાનો નથી, એવી શેખી ગામે ગામના બુટલેગરો મારે છે। એટલા માટે મારે છે કે ગાંધીનગરમાં જેની જવાબદારી છે રાજ્યનો ગૃહમંત્રી, આજે બુટલેગરોનો વકીલ હોય એવી ભાષામાં વાત કરે છે।